નમસ્તે મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 ઘન અવસ્થા એનો લેક્ચર નંબર 12 ની શરૂઆત કરીએ છીએ. આ લેક્ચર જે છે એ ક્ષતિને આધારિત બનાવેલું છે. એટલે કે ક્ષતિ જે આપણો ટોપિક છે ટેક્સ્ટ બુકની અંદર એને રિલેટેડ આજે આપણે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. બરાબર છે? જે સીબીએસસી માટે ગણીએ એટલે આપણી જે એનસીઈઆરટીની બુક છે તેને લગતો ગુજરાત બોર્ડનો એક મહત્વનો મુદ્દો કહી શકાય છે. બરાબર છે? આની અંદરથી અવારનવાર એમસીક્યુ પણ પૂછાતા હોય છે. તો આજે હું તમને એ એમસીક્યુ પણ કયા કયા પૂછાયેલા છે અને કયા પૂછાઈ શકે એવા છે એની માહિતી પણ આપતો રહીશ. એટલે જોડે જોડે લખતા પણ રહેજો, જેથી કરીને તમને દરેક વસ્તુ ખ્યાલ આવે. બરાબર છે? તો પ્રથમ છે ક્ષતિ. તો ક્ષતિ કોને કહેવાય? ક્ષતિનો મતલબ શું છે? તો ક્ષતિનો મતલબ એવો કહી શકાય કે આપણે અત્યાર સુધી જે સ્ફટિકમય ઘનની વાત કરી છે એ સ્ફટિકમય ઘનમાં શરૂઆતથી લઈને અંત સુધીના જે પરમાણુઓની ગોઠવણી હતી, શરૂઆતથી લઈને અંત સુધીના પરમાણુઓની જે ગોઠવણી હતી એ ગોઠવણી કેવી હતી? ચોક્કસ અને નિયમિત હતી. કેવી હતી? ચોક્કસ અને નિયમિત. પણ આપણને ખબર છે કે કોઈ પણ સ્ફટિક 100% શુદ્ધ હોતો નથી. એનો મતલબ કાં તો એની અંદર કોઈ બીજો સ્ફટિક ઉમેરાયેલો હોય, એટલે કે કોઈ બીજા સ્ફટિકના પરમાણુઓ ઉમેરાયેલા હોય, અથવા જે સ્ફટિકની વાત કરીએ છીએ એ સ્ફટિકના પરમાણુઓ એ સ્ફટિકમાંથી દૂર થયેલા હોય. તો એનો મતલબ એવો થયો કે સ્ફટિકના પરમાણુની જે ગોઠવણી છે ચોક્કસ અને નિયમિત, એમાં કેટલાક પરમાણુઓ મિસિંગ હશે, ગુમ થયેલા હશે, દૂર થયેલા હશે. તો આ જે દૂર થયેલાના લીધે સ્ફટિક પરમાણુની જે ગોઠવણી હતી એમાં શું રચાશે? અનિયમિતતા. તો આ જે અનિયમિતતા રચાય છે એને જ કહેવાય છે ક્ષતિ. તો વ્યાખ્યા શું લખીશું? સ્ફટિકમાં પરમાણુઓની અનિયમિત ગોઠવણી ના લીધે સ્ફટિકમાં અનિયમિતતા સર્જાય છે. જેને ક્ષતિ કહે છે. બરાબર છે? સ્ફટિકમાં પરમાણુઓની અનિયમિત ગોઠવણીના લીધે સ્ફટિકમાં અનિયમિતતા સર્જાય છે. તો જેને આપણે કહીએ છીએ ક્ષતિ. સમજાય છે? ક્ષતિની વ્યાખ્યા સમજવી એટલા માટે જરૂરી છે કારણ કે આગળના જેટલા બી ટોપિક ક્ષતિને લગતા છે એ જો આ બેઝિક માહિતી આપણી જોડે હશે તો જ એનું આપણે સોલ્યુશન સરળતાથી સમજી શકીશું. બરાબર છે? ત્યારબાદ ક્ષતિ. તો ક્ષતિના મુખ્ય બે પ્રકાર છે. ક્ષતિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે બિંદુ ક્ષતિ અને બીજું છે રેખા ક્ષતિ. કઈ છે? બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો આપણે એક આકૃતિ દ્વારા બંને ક્ષતિ સમજીએ. ધારો કે એક સ્ફટિક ઘનની વાત કરીએ જેની અંદર પરમાણુની ગોઠવણી આ રીતે થયેલી છે. બરાબર છે? હવે બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો બિંદુ એટલે આપણે એને કહીશું લેટાઇસ પોઈન્ટ અથવા એને કહીશું લેટાઇસ બિંદુ. તો આ જે સ્ફટિકની વાત કરીએ છીએ એ સ્ફટિકમાં કોઈ પણ એક પરમાણુ ગુમ થયેલો હોય તો જેના લીધે એની આસપાસના જે પરમાણુઓ છે એનામાં જે ગોઠવણીમાં શું રચાશે? અનિયમિતતા. કારણ કે આ પરમાણુએ
સ્પેસ મળેલી છે જેથી એ મુક્ત રીતે હરીફરી શકે સ્ફટિકમાં, અને હરીફરી શકતો હોય તો સ્ફટિકની ગોઠવણીમાં શું થાય? ફેરફાર થાય. બરાબર છે. અને ફેરફાર થાય તો ઘણા બધા પરિબળો જે સ્ફટિકને લગતા છે એ બધા શું થઈ શકે છે? ડિસ્ટર્બ થઈ શકે છે. માટે જ ફક્ત એક જ પરમાણુ, કોઈ એક પરમાણુ સ્ફટિકમાંથી દૂર થાય તો એ બિંદુને આપણે શું કહીએ છીએ? લેટાઇસ પોઈન્ટ અથવા લેટાઇસ બિંદુ. તો એ જે દૂર થાય છે એને કહેવાય છે બિંદુ ક્ષતિ. બરાબર છે. હવે રેખા ક્ષતિ કોને કહેવાય? તો રેખા ક્ષતિ એટલે કોઈ પણ એક આખી હરોળની અંદર અનિયમિતતા સર્જાય. એટલે મતલબ કે આખી જે હરોળ છે એના દરેક પરમાણુ અથવા દૂર થયેલા હોય, અથવા એ 2-3 પરમાણુઓ એક સાથે દૂર થયેલા હોય, તો આ પ્રકારની જે ક્ષતિ રચાય છે એ આખી હરોળની અંદર રચાય છે. એવું નહીં કે આખા સ્ફટિકની અંદર, ફક્ત એક હરોળની અંદર. તો આ હરોળ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. તો આખી હરોળની અંદર જે ક્ષતિ રચાય છે જેના લીધે સ્ફટિકના ગુણધર્મો બદલાય છે, તો એને આપણે કહીશું રેખા ક્ષતિ. શું કહીશું એને? રેખા ક્ષતિ. મિત્રો, આપણા સિલેબસની અંદર ફક્ત ને ફક્ત બિંદુ ક્ષતિ છે, રેખા ક્ષતિનો ઉલ્લેખ આપણા સિલેબસમાં કરેલો નથી, પરંતુ વ્યાખ્યા તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો હવે આપણે આગળ શું શીખવાનું છે? બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. આપણે એક ફ્લો ચાર્ટ દ્વારા આખું સમજીશું, જેના લીધે આપણને કઈ કઈ ક્ષતિ આપણે યાદ રાખવાની છે સિલેબસ માટે, તો આપણને ઈઝીલી યાદ રહી જશે. તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. તો પહેલું છે તત્વયોગમિતીય ક્ષતિ. પહેલો પ્રકાર કયો છે? તત્વયોગમિતીય ક્ષતિ. બીજો પ્રકાર છે અશુદ્ધ ક્ષતિ. બીજો કયો પ્રકાર છે? અશુદ્ધ ક્ષતિ. અને ત્રીજો પ્રકાર છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. સમજાય છે? તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. આજે આપણે ફક્ત ને ફક્ત તત્વયોગમિતીય જે ક્ષતિ છે એ જ સમજવાના છીએ. તો એના જે બીજા પ્રકાર છે એની વાત કરીશું. આના બીજા પ્રકાર છે, આના બીજા કોઈ પ્રકાર નથી. આના જે પ્રકાર છે આપણે જ્યારે સમજવાનું હશે ત્યારે જ આપણે એના પાર્ટીશન સમજીશું. તો તત્વયોગમિતીય ક્ષતિના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. તો બિન આયનીય ક્ષતિ, બિન આયનીય તત્વયોગમિતીય ક્ષતિ, અને બીજો પ્રકાર છે આયનીય ક્ષતિ. હકીકતની બુકની અંદર આવો કોઈ પ્રકાર આપેલા નથી, પણ આપણે સરળતા ખાતર જે આપણે આગળ સમજીશું એટલે ખબર પડી જશે કે બિન આયનીય કેમ કીધા છે અને આયનીય ક્ષતિ તત્વયોગમિતિના 2 પ્રકાર કેમ પાડેલા છે. બરાબર છે. હવે બિન આયનીય ક્ષતિના પણ 2 પ્રકાર છે, જે છે રક્ત અથવા ખાલી ક્ષતિ, અને બીજો પ્રકાર છે આંતરાલીય ક્ષતિ. રક્ત ખાલી ક્ષતિ, રક્ત કહેવાય અથવા ખાલી ક્ષતિ કહેવાય. બીજો પ્રકાર છે આંતરાલીય ક્ષતિ. હવે આયનીય ક્ષતિ. તો આયનીય ક્ષતિના પણ 2 પ્રકાર છે, જે આપણા માટે ખૂબ જ મહત્વના છે. ઓકે, તો એક છે ફ્રેન્કલ અને બીજું છે સોટકી ક્ષતિ. બરાબર છે. મેં તમને જે શરૂઆતમાં લેક્ચરમાં વાત કરી કે આપણે કઈ ક્ષતિ આજે મેઇન શીખવાની છે? ફ્રેન્કલ અને શોટકી. બરાબર. તો આપણે શરૂઆતમાં પહેલા બધું સમજીશું, ત્યારબાદ જ આપણે ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ વિશે વિસ્તારથી સમજીશું. ફરીથી એકવાર આ રિવાઇઝ કરી લઈએ. ક્ષતિ કોને કહેવાય? તો સ્ફટિકમાં પરમાણુની અનિયમિત ગોઠવણીના લીધે સ્ફટિકમાં અનિયમિતતા સર્જાય છે, જેને આપણે શું કહીએ છીએ? ક્ષતિ. ક્ષતિના 2 પ્રકાર છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. રેખા ક્ષતિ આપણા સિલેબસમાં નથી. બિંદુ ક્ષતિ કોને કહેવી? તો સ્ફટિકના કોઈ એક પરમાણુ એટલે કે બિંદુ, જેને આપણે લેટાઇસ બિંદુ કહીએ છીએ, એ બિંદુ દૂર થયેલો હોય, તો કોઈ એક જ બિંદુના લીધે અનિયમિતતા સર્જાતી હોય તો એને કહીશું આપણે બિંદુ ક્ષતિ.
રેખાક્ષતિ કોને કહેવાય? તો રેખાક્ષતિ એટલે કે કોઈ એક હરોળની અંદર અનિયમિતતા સર્જાતી હોય તો એને આપણે કહીશું રેખાક્ષતિ. ત્યારબાદ બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. પ્રથમ પ્રકાર કયો? તો તત્વયુગ્મિતીય ક્ષતિ. બીજો પ્રકાર કયો છે? અશુદ્ધ ક્ષતિ. અને ત્રીજો પ્રકાર કયો છે? બિન તત્વયુગ્મિતીય ક્ષતિ. બરાબર છે. તત્વયુગ્મિતીય ક્ષતિના બીજા 2 પ્રકાર છે, બિન આયનીય ક્ષતિ અને આયનીય ક્ષતિ. તો બિન આયનીય ક્ષતિ જેમાં ધન અને ઋણાયન હોતા નથી, જેને આપણે કહીશું બિન આયનીય ક્ષતિ. અને આયનીય ક્ષતિ જેની અંદર ધન અને ઋણ વીજભાર હોય છે. બરાબર છે. તો બિન આયનીય ક્ષતિના પ્રકાર કયા છે? રક્ત ખાલી, રક્ત અથવા ખાલી ક્ષતિ. અને બીજો પ્રકાર છે આંતરાલીય ક્ષતિ. ત્યારબાદ આયનીય ક્ષતિના 2 પ્રકાર છે, એક છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી છે શોટકી ક્ષતિ. ઓકે, એકવાર આટલું નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે શરૂ કરીએ. બિંદુ ક્ષતિના જે 3 પ્રકાર શીખ્યા એમાં પ્રથમ જે પ્રકાર હતો તત્વયોગમિતીય ક્ષતિ. બરાબર છે. એના 2 પ્રકાર જોયા આપણે, બિન આયનીય અને આયનીય ક્ષતિ. તો બિન આયનીય ક્ષતિના આપણે પ્રકાર જોઈએ હવે. બિન આયનીય ક્ષતિ. બિન આયનીય ક્ષતિ 2 પ્રકારની હતી. કઈ કઈ? ખાલી અથવા રક્ત ક્ષતિ અને બીજું હતું આંતરાલીય ક્ષતિ. બરાબર છે. હવે ખાલી રક્ત ક્ષતિ કોને કહેવી પહેલા એ સમજી લઈએ. તો આપણે એક ઉદાહરણ દ્વારા એટલે કે એક સ્ફટિકની રચના કરીએ જેની અંદર પરમાણુની ગોઠવણી આ રીતે થયેલી છે, ચોક્કસ પ્રકારે. બરાબર છે. આપણને આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે પરમાણુની ગોઠવણી કેવી છે? એકદમ વ્યવસ્થિત. હવે ખાલી રક્ત ક્ષતિ કોને કહેવી? તો સ્ફટિકના પરમાણુઓમાં કોઈ પણ એક પરમાણુ, પ્રતિ એકમ કોષ વાત કરીએ તો ખૂબ જ ઓછા પરમાણુઓ પોતાનું સ્થાન છોડી, એટલે કે સ્ફટિકમાંથી જ એ આખો પરમાણુ દૂર થઈ જાય છે. ક્યાંથી દૂર થાય છે? સ્ફટિકમાંથી. અહીંયા જે પરમાણુ હતો એ પરમાણુ પોતાનું સ્થાન છોડી અને સ્ફટિક છોડીને જ જતો રહ્યો છે, એટલે મિસિંગ છે. બરાબર છે. જેમ ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય, 60 માંથી 2 વિદ્યાર્થીઓ મિસિંગ રહેતા હોય તો એ 2 જગ્યા તો ખાલી જ રહેવાની. તો એ 2 જગ્યા ખાલી રહે છે એને જ આપણે કહીશું ખાલી અથવા રક્ત ક્ષતિ. હવે તો એકદમ ક્લિયર સમજાઈ ગયું છે ને? ઓકે. તો અહીંયા આપણે એક જ વાત કરીએ. આવો બીજો કોઈ એક પરમાણુ પણ લઈ શકાય. તો ધારો કે અહીંયા 2 પરમાણુઓ મિસિંગ છે, તો આ બંને જગ્યા પર જે રચાયું ત્યાં હું ચોરસ દોરું છું. બરાબર છે. આ જે રચાયું જેને આપણે કહીશું ખાલી ક્ષતિ. હવે આની અંદર પરમાણુઓ દૂર થઈ જાય છે. જો પરમાણુઓ દૂર થઈ જતા હોય એનો મતલબ કે એની અંદર જે પરમાણુઓ હતા એમાંથી ઓછા થયા. પરમાણુઓ ઓછા થયા તો એની ઘનતામાં શું થાય? ઘટાડો થાય. ઘનતા કોના પર આધાર રાખે? વજન, દળ ઉપર આધાર રાખે. બરાબર છે. પણ પરમાણુઓ જ ઓછા થતા હોય તો દળ ઓછું થશે, વજન ઓછું થશે, એની ઘનતા પણ શું થશે? ઘટશે. ઘનતા ઘટે છે. સમજાય છે? બરાબર છે. ઘનતામાં શું થશે? ઘટાડો થશે. તો રક્ત ખાલી જે ક્ષતિ છે એની અંદર હંમેશા ઘનતા ઘટે છે. ત્યારબાદ આંતરાલીય ક્ષતિ. તો આંતરાલીય ક્ષતિની અંદર પહેલા આપણે એક આવી આકૃતિ બનાવી દઈએ. જ્યારે પણ તમને આ પ્રશ્ન પૂછાય ત્યારે આકૃતિ દોરવી ફરજિયાત છે, એટલા માટે જ હું આકૃતિ તમને દોરાવું છું. બરાબર છે. હવે આની અંદર શું થશે? તો પોતાના જ એકમ કોષના પરમાણુ, પોતાના જ એકમ કોષના જે પરમાણુ જેને આપણે ઘટક કણ, પરમાણુ, અણુ, આયન અથવા લેટાઈસ બિંદુ કહીએ છીએ, એ પોતાનું સ્થાન છોડી આ જે વચ્ચેની ખાલી જગ્યા દેખાય છે એ ખાલી જગ્યામાં ગોઠવાય છે. ક્યાં ગોઠવાય છે? વચ્ચેની ખાલી જગ્યામાં, જેને આપણે નામ આપતા હતા છિદ્ર. હવે દરેક સ્ફટિકની અંદર આ જે વચ્ચે ખાલી જગ્યા હોય છે એને છિદ્ર નામ આપવું યોગ્ય નથી.
એટલે આને આપણે છિદ્ર તો કહીશું જ, પણ દરેક સ્ફટિક માટે એ લાગુ પડતું નથી, એ યાદ રાખીશું આપણે. તો વચ્ચે જે છિદ્ર છે એ છિદ્રની અંદર કોઈ એક પરમાણુ આવે છે, જે અથવા ઘટક કણ કહીએ, પરમાણુ કહીએ અથવા આયન કહીએ. તો આ જે સ્થાન છે 4 પરમાણુ વચ્ચેનું જે ખાલી સ્થાન દેખાય છે એ સ્થાનને કહેવાય છે આંતરાલીય સ્થાન. કયું સ્થાન કહેવાય છે? આંતરાલીય સ્થાન. બરાબર છે. તો આંતરાલીય સ્થાનની અંદર કોઈ પરમાણુ ગોઠવાય છે. તો આંતરાલીય સ્થાનની અંદર જ્યારે પરમાણુ ગોઠવાય છે ત્યારે તેવી ક્ષતિને કહેવાય છે આંતરાલીય ક્ષતિ. બરાબર છે. આની અંદર આખા સ્ફટિકની અંદરથી પરમાણુ દૂર થતો નથી, મિસિંગ નથી. બરાબર છે. ફક્ત ને ફક્ત પરમાણુ પોતાનું સ્થાન છોડી અને આંતરાલીય સ્થાનમાં આવે છે. એટલે સ્ફટિકમાં કોઈ એક જગ્યા પર ખાલી ક્ષતિ રચાય છે અને બીજી એક જગ્યા પર આંતરાલીય ક્ષતિ રચાય છે. બરાબર. તો કોઈ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનની વાત કરીએ તો એ ઘનની અંદર એની ઘનતામાં શું થશે? વધારો થશે, કારણ કે એ પરમાણુ વધી ગયા છે. અને કોઈ એક જગ્યા પર જ્યાં પરમાણુ ઓછા છે, જ્યાંથી પરમાણુ દૂર થયો છે, ત્યાં ખાલી સ્થાન રચાયું છે. એ ખાલી સ્થાન વાળા ભાગમાં શું કહીશું? ઘનતામાં ઘટાડો થાય છે. પણ આખા સ્ફટિકની અંદર ઘનતામાં વધારો કે ઘટાડો થતો નથી, જે આપણે યાદ રાખીશું. સમજાય છે? તો આંતરાલીય ક્ષતિ અને ખાલી રક્ત ક્ષતિ શું છે એ આપણને ક્લિયરલી સમજાઈ ગયું છે. ત્યારબાદ આપણો મહત્વનો જે મુદ્દો હવે શરૂ થાય છે એ છે આયનીય ક્ષતિ. તો આયનીય ક્ષતિના 2 પ્રકાર છે. એક છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજું છે શોટકી ક્ષતિ. બરાબર છે. તો પહેલા આપણે ફ્રેન્કલ ક્ષતિ વિશે સમજીએ. ઓકે. તો અહીં એક આકૃતિ દોરું છું, કારણ કે આકૃતિ પરથી આ બંને ક્ષતિ આપણને ક્લિયરલી સમજાઈ જશે. અને બીજી વસ્તુ, જે બિન આયનીય ક્ષતિના આપણે બંને પ્રકાર જોયા એ પણ આપણે યાદ રાખવાના જ છે. ઓકે. ભૂલવાના નથી, કારણ કે એનો ઉપયોગ આની અંદર પણ થવાનો છે. બિન આયનીય અને આયનીયમાં ફરક શું હતો? ફક્ત અને ફક્ત ત્યાં જે પરમાણુઓ છે બિન આયનીમાં એને આપણે ધન કે ઋણ નથી કહી શકતા. જ્યારે જે આયનીય ક્ષતિ છે એમાં ધન અને ઋણ વીજભારિત પરમાણુઓ હોય છે, એટલે કે આયનો હોય છે. બસ આટલો જ તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. બરાબર છે. પહેલા ફ્રેન્કલ ક્ષતિની આપણે આકૃતિ દોરી દઈએ. આની અંદર મિત્રો તમને જો આકૃતિ સમજાઈ જશે તો આના કયા કયા મુદ્દા આપણે લખવાના છે અને કયા કયા મુદ્દા એમસીક્યુ માટે યાદ રાખવાના છે એ દરેક વસ્તુ આપણને ખબર પડી જશે. બરાબર છે. તો ધારો કે આ ધન આયન છે, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, એ રીતે તમે ગોઠવી શકો છો. ઓકે. આ આપણો એક સ્ફટિક છે. બરાબર છે. હવે જ્યારે તમે ફ્રેન્કલ ક્ષતિની આકૃતિ દોરતા હોય ત્યારે ઋણ આયન થોડો મોટો બતાવવાનો અને ધન આયન છે થોડો નાનો બતાવવાનો. એ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. બરાબર છે. અહીંયા હું એક જ સરખા આયનો બતાવ્યા છે તમને. બરાબર છે. હવે આની અંદર અહીંયા જે ધન આયન છે એ ધન આયન પોતાના સ્થાન ઉપરથી ક્યાં જાય છે? આંતરાલીય સ્થાનમાં. તો આંતરાલીય સ્થાન ક્યાં હતું? 4 પરમાણુ વચ્ચેનો જે ભાગ છે જેને આપણે શું નામ આપ્યું છે? આંતરાલીય સ્થાન. તો એ આંતરાલીય સ્થાનમાં ક્યાં ગોઠવાય છે? ધન આયન. બરાબર છે. અહીંયા જે ધન આયન હતો, હવે ધન આયન જ કેમ જાય છે? તો આની અંદર એટલે કે ફ્રેન્કલ ક્ષતિની અંદર ધન અને ઋણ આયન વચ્ચે મોટો તફાવત છે. ધન આયન કદમાં નાના છે, ઋણ આયન કદમાં મોટા છે. હવે જે નાના કદના પરમાણુઓ હોય તે પોતાનું સ્થાન છોડી અને આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ શકે. કારણ કે આંતરાલીય સ્થાન ક્યાં હોય છે? નાના હોય છે ને. તો નાના સ્થાનની અંદર કોણ ગોઠવાઈ શકે? નાના પરમાણુઓ જ ગોઠવાઈ શકે. ઋણ આયન તો કદમાં મોટા છે, તો એ ત્યાં આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ શકે નહીં. તો ધન આયનનું કદ જે નાનું છે, બરાબર છે, એનું કદ કેવું છે? નાનું છે.
અને જે ઋણ આયન છે એનું કદ કેવું છે? મોટું છે. હવે તમને આકૃતિ ક્લિયરલી સમજાય છે? તો આ જે ધન આયન છે એ સરળતાથી આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ શકે છે. બરાબર છે? તો આ જગ્યા ઉપર શું રચાયું? તો આ જગ્યા ઉપર ખાલી અથવા રક્ત ક્ષતિ રચાઈ. મેં તમને કીધું ને કે બિન આયનીય ક્ષતિના જે પ્રકાર છે એ અહીંયા પણ લાગુ પડવાના છે. અને અહીંયા જે આંતરાલીય સ્થાનમાં ગોઠવાયો છે ધન આયન, જેને આપણે કહીશું આંતરાલીય ક્ષતિ. તેનો મતલબ એવો થયો કે ફ્રેન્કલ ક્ષતિની અંદર ખાલી રક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ બંને જોવા મળે છે. બીજું, અહીંયાથી ધન આયન આંતરાલીય સ્થાનમાં ગયો એટલે એનું શું થયું? વિસ્થાપન થયું. તો આને આપણે એક બીજું નામ આપીશું, વિસ્થાપિત ક્ષતિ. શું નામ આપીશું? વિસ્થાપન ક્ષતિ અથવા વિસ્થાપિત ક્ષતિ. વિસ્થાપન જ લખીએ આપણે, વિસ્થાપન ક્ષતિ. બરાબર છે? જો અહીંયા કોઈ પણ પરમાણુ જે છે એ ઘટક કણ પરમાણુ અથવા આયન અથવા ધન આયન અથવા ઋણ આયન સ્ફટિક છોડીને જતો નથી, એ સ્ફટિકની અંદર જ ગોઠવાય છે. એનો મતલબ એવો થયો કે એની જે ઘનતા છે એ ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. એની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? અને આ બધું ક્યારે સંભવે છે? પોતાનો સ્ફટિક ક્યારે છોડતા નથી? કેમ કે ધન આયન અને ઋણ આયન વચ્ચે કદમાં મોટો તફાવત છે માટે. બરાબર છે? ધન આયન અને ઋણ આયન વચ્ચે કદમાં મોટો તફાવત હોવાના કારણે જે ધન આયન જે છે એ સ્ફટિક છોડીને જતો નથી. એ ક્યાં ગોઠવાય છે? અંતરાલીય સ્થાનમાં. બરાબર છે? અને જેના લીધે ખાલી અને રક્ત ક્ષતિ, એટલે આવી ફ્રેન્કલ ક્ષતિ છે એની અંદર રક્ત અથવા ખાલી અને આંતરાલીય ક્ષતિ રચાય છે. સમજાય છે? બરાબર? આ પ્રકારના જે સ્ફટિક છે એનો જે સંવર્ગાંક છે એના સંવર્ગાંક કેવા હોય છે? નીચા હોય છે, એટલે કે ઓછા હોય છે. બરાબર છે? તો આના ઉદાહરણ કયા છે? આયનીય પદાર્થો જે ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. તો એક છે ZnS. તો આપણે શું યાદ રાખીશું? જેમાં ઋણ આયનનું કદ મોટું હોય અને ધન આયનનું કદ નાનું હોય. એ જ આયનીય પદાર્થો ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. તો ZnS, AgI, AgBr, બરાબર છે? અને AgCl. સમજાય છે? બરાબર છે? ZnS, AgI, AgBr અને AgCl. તો જો અહીંયા જે દરેક ઋણ આયન જે છે એ 17મા સમૂહના તત્વ છે, હેલોજન છે, તેમના કદ તો મોટા જ હોય છે. ત્યારબાદ જે Ag છે, Ag પ્લસ સ્વરૂપે હોય છે, જેનું કદ હંમેશા કેવું હોય છે? નાનું હોય છે. અહીંયા ZnS ની અંદર S-2 નું કદ મોટું હોય છે અને Zn+2 નું કદ નાનું હોય છે. સમજાય છે? તો આ વાત કરી આપણે ફ્રેન્કલ ક્ષતિની અંદર. ફરીથી એકવાર ફ્રેન્કલ ક્ષતિમાં કયા મુદ્દા યાદ રાખીશું તે આપણે જોઈ લઈએ. તો ફ્રેન્કલ ક્ષતિની અંદર પહેલા તો આકૃતિ યાદ રાખવાની છે. બરાબર છે? આકૃતિની અંદર શું યાદ રાખીશું? તો જ્યારે પણ કોઈ પણ એક ધન આયન જેનું કદ નાનું છે તે પોતાનું સ્થાન છોડી અને આંતરાલીય સ્થાનમાં જશે. એટલે અહીંયા ખાલી રક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ બંને જોવા મળે છે. બરાબર છે? ત્યારબાદ અહીંયાથી ધન આયન અહીંયા વિસ્થાપન કરે છે. એટલે અહીંયા કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે? વિસ્થાપન ક્ષતિ પણ જોવા મળે છે. બરાબર છે? પરમાણુ, અણુ અથવા આયન પોતાનો ઘટક કણ જે કહેવાય છે એ સ્ફટિક છોડીને જતો નથી, માટે પરમાણુઓની સંખ્યામાં વધારો કે ઘટાડો થતો નથી. એટલે એની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. આ ક્ષતિ કેમ ઉદ્ભવે છે? તો ધન આયન અને ઋણ આયન વચ્ચે કદમાં મોટો તફાવત હોય છે. જે ધન આયનનું કદ નાનું હોય છે અને ઋણ આયનનું કદ મોટું હોય છે.
જ્યારે આવા જે સ્ફટિકો છે એનો સવર્ણાંક કેવો હોય છે? નીચો હોય છે, ઓછો હોય છે. અને એના ઉદાહરણ છે ઝીંક સલ્ફાઇડ, AgI, AgBr અને AgI. સમજાય છે? નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે ફ્રેન્કલ ક્ષતિ દરેકને સમજાઈ ગઈ છે. ત્યારબાદ હવે વાત કરીએ શોટકી ક્ષતિની અંદર. તો બંને વચ્ચે આપણે તફાવત સ્વરૂપે વધારે યાદ રાખીશું. તો ફ્રેન્કલ ક્ષતિની અંદર શું વાત કરી હતી આપણે? કે ધન આયન અને ઋણ આયન વચ્ચે મોટો તફાવત હોય છે કદની દ્રષ્ટિએ. તો જ્યારે શોટકી ક્ષતિની અંદર ધન આયન અને ઋણ આયન ના જે કદ છે એ લગભગ કેવા હોય છે? સરખા હોય છે. ધન આયન અને ઋણ આયનના કદ લગભગ કેવા હોય છે? સરખા હોય છે. બરાબર છે. હવે આની અંદર શું થશે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા જે ધન આયન છે તે પણ હવે બંનેના કદ સરખા છે એટલે ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયન બંને પોતાનું સ્થાન છોડી એટલે કે સ્ફટિકને છોડીને જતા રહેશે. બરાબર છે. સ્ફટિકને છોડીને જ જતા રહેશે. સ્ફટિકને છોડીને જતા હોય તો ત્યાં શું રચાય છે? અવકાશ રચાય છે. ત્યાં શું રચાય છે? અવકાશ. આ જે છે એને આપણે કહીએ છીએ ખાલી અથવા રક્ત ક્ષતિ. તેનો મતલબ એવો થયો કે શોટકી ક્ષતિની અંદર ફક્ત ને ફક્ત ખાલી રક્ત ક્ષતિ જ રચાય છે, જ્યારે ફ્રેન્કલ ક્ષતિની અંદર બંને ક્ષતિ રચાય છે એટલે કે આંતરાલીય ક્ષતિ અને બીજી કઈ હતી? ખાલી રક્ત ક્ષતિ. તો આની અંદર ધન અને ઋણ આયન સ્ફટિકમાંથી દૂર થાય છે, જેના લીધે ખાલી અથવા રક્ત ક્ષતિ રચાય છે. હવે ધન અને ઋણ આયન છે પોતાનું સ્થાન છોડીને જતા રહ્યા તો એનો મતલબ શું થયો કે અહીંયા ધન આયન જતો રહ્યો, અહીંયાથી ઋણ આયન જતો રહ્યો. તો વિદ્યુતીય તટસ્થતા તો જળવાઈ જ રહી ને. જેટલા ધન આયન છે એટલા જ ઋણ આયન વધે. એવું તો થયું નથી કે ઋણ આયન દૂર થયો ધન આયન રહી ગયો તો ધન આયન વધી જાય. બરાબર છે. પણ અહીંયા ધન અને ઋણ આયન બંને દૂર થાય છે માટે જ શું કહીશું આપણે? ધન અને ઋણ આયન બંને દૂર થાય છે એટલે અહીંયા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. બરાબર છે. હવે વાત કરીએ ઘનતાની. તો ઘનતામાં શું થશે? આપણને ક્લિયરલી સમજાય છે. અહીંયા પરમાણુ દૂર થાય છે, મિસિંગ છે. ત્યાં શું રચાય? અવકાશ રચાયું, ખાલી રક્ત ક્ષતિ રચાઈ. તો જેની અંદર ખાલી રક્ત ક્ષતિ રચાતી હોય એની ઘનતામાં શું થાય? હંમેશા શું થાય? ઘટાડો થાય છે. બરાબર છે. આવા જે સ્ફટિક છે એનો સવર્ગાંક, પેલાનો સવર્ગાંક કેટલો હતો? ફ્રેન્કલ ક્ષતિની અંદર નીચો હતો. અહીંયા સવર્ગાંક કેવા હશે? ઊંચા હોય છે. બરાબર છે. આની અંદર ઉદાહરણ, તો ઉદાહરણ આપણે યાદ રાખીશું NaCl, ત્યારબાદ KCl, AgBr, CaCl. બરાબર છે. ચાર ઉદાહરણ છે, આપણે ચારે ચાર યાદ રાખીશું. બરાબર છે. NaCl, KCl, AgBr અને CaCl. હવે આ જે ઉદાહરણ છે NaCl એને આપણે થોડું વિસ્તૃત રીતે સમજીએ. તો NaCl નું જે ઉદાહરણ આપણે સમજીએ તો NaCl ની અંદર એટલે કે એક NaCl નો જે સ્ફટિક છે એ NaCl ની અંદર 10⁶ જેટલી શોટકી ક્ષતિ રચાય છે. NaCl ના સ્ફટિકની અંદર 10⁶ જેટલી શોટકી ક્ષતિ રચાય છે. બરાબર છે. તો આ જે ક્ષતિ છે એ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબની અંદર રચાય છે. બરાબર છે. 1 સેન્ટીમીટર ક્યુબની અંદર રચાય છે. તો એનો મતલબ કે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર 10⁶ શોટકી ક્ષતિ રચાય છે. તો આપણને પહેલા પ્રશ્ન થાય કે NaCl ના સ્ફટિકમાં 1 સેન્ટીમીટર ક્યુબમાં કુલ પરમાણુઓ કેટલા છે? તો કુલ પરમાણુઓ છે 10⁻22 જેટલા પરમાણુ હોય છે.
1 સેન્ટીમીટર ક્યુબની અંદર કેટલા હોય છે? 1022 જેટલા પરમાણુઓ, બરાબર છે? એટલે 1016 પરમાણુ હોય. 1016 પરમાણુ આપણે એક એક પરમાણુ ચેક કરતા જઈએ તો 1016 પરમાણુ ચેક કરી લઈએ ત્યારે આપણને એક સોટકી ક્ષતિ જોવા મળે છે. સમજાય છે? બરાબર છે? શું કીધું આપણે? NaCl ના સ્ફટિકમાં 10⁶ જેટલી સોટકી ક્ષતિ 1 સેન્ટીમીટર ક્યુબમાં રચાય છે. 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁻22 પરમાણુ NaCl ના હોય છે. ત્યારે 10⁻16 પરમાણુ NaCl ના હોય છે. 10⁻16 પરમાણુઓ પછી એક સોટકી ક્ષતિ રચાય છે. હવે સમજાઈ ગયું આ વસ્તુ શું છે? બરાબર છે? તો NaCl નું ઉદાહરણ આપણી બુકમાં આપણે સમજાવેલું છે, જે મેં તમને રિપીટ કર્યું. બરાબર છે? તો એ બંનેના આપણે તફાવત સ્વરૂપે યાદ રાખીએ, ફ્રેન્કલ ક્ષતિ અને સોટકી ક્ષતિ. ફ્રેન્કલ અને સોટકીમાં પહેલો તફાવત શું હતો? તો ફ્રેન્કલની અંદર ઘનતામાં ઘટાડો થતો નથી, સોટકીની અંદર ઘનતામાં ઘટાડો થાય છે. હું જે મુદ્દા કહું છું એ યાદ રાખજો અને નોટ ડાઉન બી કરી લેજો. ત્યારબાદ ફ્રેન્કલ ક્ષતિની અંદર ધન અને ઋણ આયન વચ્ચે કદમાં મોટો તફાવત હોય છે. સોટકી ક્ષતિની અંદર ધન અને ઋણ આયન વચ્ચે કદનો તફાવત હોતો નથી. બરાબર છે? ફ્રેન્કલ ક્ષતિની અંદર રક્ત ક્ષતિ અથવા ખાલી ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ બંને રચાય છે, જ્યારે સોટકી ક્ષતિની અંદર ફક્ત અને ફક્ત રક્ત અથવા ખાલી ક્ષતિ જ રચાય છે. બરાબર છે? સોટકી ક્ષતિ ફ્રેન્કલ જેવી ક્ષતિ જે વિદ્યુતીય તટસ્થતા જાળવી શકે છે, એ જ રીતે સોટકી ક્ષતિ પણ વિદ્યુતીય તટસ્થતા જાળવી શકે છે. બરાબર છે? સમજાય છે? ઓકે. ફ્રેન્કલ ક્ષતિની અંદર સવર્ગાંક નીચા હોય છે અને સોટકી ક્ષતિની અંદર સવર્ગાંક ઊંચા હોય છે. બરાબર છે? ત્યારબાદ બંનેમાં ઉદાહરણ લખી દો. તો ત્યાં ઉદાહરણ આપણે કયા લખ્યા હતા? યાદ કરો. તો AgBr ફ્રેન્કલ ક્ષતિની વાત કરું છું. ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણ કયા હતા? AgBr, AgI, AgCl, ZnS. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબે તો અહીંયા AgBr અહીંયા પણ લખેલું છે અને ત્યાં પણ લખેલું છે. હા મિત્રો, AgBr જે છે એ ફ્રેન્કલ અને સોટકી બંને ક્ષતિ ધરાવે છે. AgBr ફ્રેન્કલ અને સોટકી બંને ક્ષતિ ધરાવે છે. આ જે પ્રશ્ન છે કેટલો સિમ્પલ પ્રશ્ન લાગે છે. આ પ્રશ્ન જાન્યુઆરી 2020 માં JEE ની એક્ઝામ લેવાઈ હતી એની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો કે નીચેમાંથી કયો પદાર્થ, કયો આયન, કયો આયનીય ઘન જે ફ્રેન્કલ અને સોટકી બંને ક્ષતિ ધરાવે છે? તો મિત્રો કયું યાદ રાખીશું? AgBr. ફક્ત એક જ ઉદાહરણ છે જે બંને માટે કોમન છે. બરાબર છે? તફાવતની વાત કરતા હોય ત્યારે આને એટલું ધ્યાનમાં લેવાની જરૂર નથી, પણ તમને તફાવત સ્વરૂપે નથી પૂછાયું, બંને થિયરી સમજાવવાની પૂછાઈ છે, ફ્રેન્કલ ક્ષતિ અને સોટકી ક્ષતિ, ત્યારે આ મુદ્દો પણ આપણે એની અંદર આવરી લઈશું અને જોડે જોડે બંનેમાં આકૃતિ પણ યાદ રાખીશું. બરાબર છે? આકૃતિ પણ યાદ રાખવાની છે. ખબર પડી ગઈ ને? ઓકે. તો આજનો આપણો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. ફ્રેન્કલ અને સોટકી ક્ષતિ દરેકને સમજાઈ ગઈ છે. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર જે આગળ આપણે અશુદ્ધ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ જે બાકી છે એનો અભ્યાસ કરીશું. બરાબર છે? આપણો વિડીયો બને એટલો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો અને તમારા સાથી મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આની પહોંચ થઈ શકે અને સરળતાથી એમને પ્રથમ પ્રકરણ ઘન અવસ્થા સમજાઈ શકે. બરાબર છે? ઓકે. અસ્તુ.